Hi guys, welcome to our new vlog. તો આજે અમે લોકો છે ને નવસારી જવાના પેલા ગીતા ભાઈ આને ખબર આ નેલ પેન્ટ કરે. આ ઉખડી ગયા નેલ્સ ઉખડી ગયા ગાઈસ અહીંયા. ના અહીંયા છે. જો આ નેલ્સ કર્યા હતા એના ઘરે હવે જવાના છે તો અમે ટ્રેનમાં સફર કરવાના. અમે અને ઈ તે છે ને અમે ખાલી ગર્લી પોપ્સ વી ઓન્લી ગર્લી પોપ્સ આર ગોઈંગ. ગલી પોપ ગલી બોયઝ કે તમે ખાલી છે ને લેડીઝે જવાનું નક્કી કર્યું છે. એટલે હવે અમે જઈએ છીએ અને બધું અમે ફૂલ ઇન્ડિપેન્ડન્ટ વુમન બની ગયા છે. ફૂલ ઇન્ડિપેન્ડન્ટ. ઘરેથી નીકળીને ત્યાં નવસારી પહોંચીએ ત્યાં સુધી ત્યાંથી પાછા અહીંયા આવીએ ને ત્યાં સુધી નો બોયઝ ઓનલી લાઈટ. અને જો અમે સ્ટેશને આવી ગયા છે. ટ્રેન અહીં આવીને ઊભી લીધી છે. ટિકિટ લઈ લીધી. ટ્રેન અહીં આવી ગઈ છે અને ટ્રેન આવી ગઈ ને તો આ બધી બાયુ બતાવતો બાયુ મોકલાઈ ગઈ. જલ્દી રાજુ હું ને રાજુ બે ટિકિટ લેવા આવ્યા હતા બરોબર. અને ઓલી આપણી ઘેટી એટલે કે ઋતુ એ છે ને ડાયરેક્ટ આવવાની હતી એની ઓફિસ હતી. તો એને આ બાયું ફોન કરી જલ્દી આય ટ્રેન આવી ગઈ ને અમને ફોન કરે 4:45 ટ્રેન છે 4 વાગ્યાની ટિકિટ લઈ લીધી. ભાઈ જલ્દી આવો. ઈ બાયુ બતાવી તમને બાયુ બતાવી. અને અહીંયા આવીને જો કરે નાસ્તા ચાલુ કરી દીધા. અહીંયા આવીને આ બાયુ ઉતાવળ કરાવતી હતી અમને. જો ખાલી 10 કો ફોન કરી દીધા સ્ટેશન. કેટલા ફોન કર્યા તમે? બસ ટ્રેન વહી જતી ઉપડી જાય. હા ડ્રાઈવર આવી ગયો તો બસ અમારે રાજધાની વહી જાય તો પછી અમારે ક્યાં જવું? બરાબર. આમ જો રાજધાની વહી જાય પછી જેવી તેવી ટ્રેનમાં તો બેહી જ નહીં. અમારે રાજધાની જ જોઈએ. હા હે ને અને ખાવાનું ચાલુ કરી દીધું. શું ખાવ છો? એના હાટે તો જીવી છે ખાવા હાટે જીવી. જો ગર્લ્સ ગેંગ છે આ બધા અમારા મેમ્બર છે. ઓળા ગર્લ્સ ગેંગ ના મેમ્બર. સિનિયર સિટીઝન નો કમ્પાઉન્ડ. હા આ અમારું જેન્ઝી અને આ બાજુમાં બાથરૂમ છે. હવે અહીંયા નહોતું બેસવાનું યાર. તમે લોકો છે ને અહીંયા ટ્રેનમાં હજી બેસી ગયા. ટ્રેન આવી ગઈ હતી પણ હજી ઉપડી નથી. હજી કેટલા વાગ્યા ખબર? 44 થઈ છે. હવે 1 મિનિટમાં ઉપડવાની છે. અને અહીંયા છે ને વોશરૂમ છે. કશિશ જો બેઠી, દીકો જો બેઠો જુગાડ. એટલે સ્મેલ અહીંયા નીચેથી આવી ગઈ તો સ્મેલ નો આવે. થોડીક તો હાલે ઓલી બહુ જાજી આવે ને. અને આ કલાકથી છે ને મારું ઓફિસનું ઇમ્પોર્ટન્ટ કામ મૂકીને હું અહીંયા આવી. મને 4 વાગ્યાનું એમ કીધું કે ટ્રેન આવી ગઈ છે અને અહીંયા આવી 9 કલાકમાં. અને પેમેન્ટ આપવું પડશે અડધું આપણે. મુકેશ અંબાણી પીએ તઈ અને એની મુકેશ અંબાણી જ છું. તું શું કહેતી હતી હમણાં કઈક બોલતી? જો ગાઈસ હવે રાધુ છે ને ગર્લ્સ બની ગઈ છે ને એની નિશાની. હવે એને પોની લેતા આવડી ગઈ છે બીજાના વાળમાં. પેલા આવડતી હતી જસ્ટ રાઈટ. જસ્ટ રાઈટ. ફરી ખેંચાઈ છે ને? હા ભાઈ હા ઓય ખેંચાઈ છે. કે ધીરે ધીરે ઓય ધીરે ધીરે ચીટકો ભરી જતો. ફરી આપણી ટ્રેન હાઈલી. ફાઇનલી મારી ટ્રેન ઉપડી ગઈ. ટાઈમે પહોંચશું તો ખરા. ગુંગણાણીની નથી. ઓય ભાઈઓ હવે તમે સાચું ખબર જ હતી બોયલા કેમ નહીં મોઢું વાળા. એ આઈ આ કહેતી હતી ખોટાડી. હું નત કહેતી. આને કે એટી બે પડી જાય. હા મેઠા બેહો ફ્લાઇટમાં પડી જાઓ. ફ્લાઇટમાં ઉડવાનું છે. રનવે ઉપર પ્લેન દોડે છે. હમણાં ઉપર ચડશે પછી બ્લોગ ઉતારે. ફાઇનલી અમારી ટ્રેન ઉપડી ગઈ. જો સમોસા નવસારી. સમોસા કચોરી એને તો હું ક્લોઝઅપ જ લઈશ આ બધું. તારા બે મોટા દેખાય. આમ જો guys, એક અહીંયા મોટું અને આ બાજુ અહીંયા. કેમ બોલ તમારું ગર્લી પોપ્સ નું સ્ટ્રગલ જોવો તમે ખાલી. એ ગાઈસ ક્લાસ આવે છે ને મોજ પડી ગઈ મારા આંટીને. જુઓ ખાલી રસ જુઓ કેટલું છે. આખી ટ્રેન છલો છલ ની ભરાઈ.
બધી ભરાઈ ગઈ. જવાનું હતું કેટલા ને અને ગયા જાય છે કેટલા અને જવાનું હતું કેમ અને જઈએ છે કેમ કેમ જવાનું? ટ્રેનમાં જ જવાનું. આપણે બાઇક લઈ જવાનું બાઇક લઈને જવાય હાઈવેમાં. હાઈવે પર સો પ્લીઝ ક્લોઝઅપ લઈ લઉં પાછું એનું. મંદિર આવ્યું. આ તો ગોપુરમ જેવું છે, સાઉથ ઇન્ડિયન ટાઈપ. સાઉથ ઇન્ડિયન ટાઈપ છે. અહીંયા સાઉથના લોકો રહેવાય. ફોન મૂકી દો, આ લોકો લઈ જાય. આ ગેડી અમારે છે ને ઓલા દરવાજો મેં જોઉં છું ભાઈ આને નો ચાપે ને ફોન માંડ હપ્તા પૂરા છે. ગાઈસ ફાઇનલી અમે લોકો નવસારી પહોંચી ગયા. ગઈસ આમ જો આટલો ઢાળ ચડીને આવ્યા બધી બાયું એમ લાગે છે કે હિમાલય ચડ્યા. અરે અરે આને હિમાલય ચડવા લઈ જવું તો ક્યાં લાગશે? સાચી વાત. માઉન્ટ એવરેસ્ટ. સ્વર્ગ લાગશે. એમ થાય સ્વર્ગમાં પહોંચી ગયા. ફાઇનલી પહોંચી ગયા. ગઈસ ટ્રેનમાં કેટલું ઓલું હતું, રશ હતું. આના ફ્રેન્ડ અરે પિકઅપ કરવા આપણને આવે છે રાજુ માસા. બોલે તો મેરે રાજુ રાજુ માસા અમે લોકો ફાઇનલી જો અહીંયા નીચે જઈએ એટલે પછી આજે અમે કેટલી સવારી કરશું? રિક્ષાની કરી, ટ્રેનની કરી ને ફોર વ્હીલર. પછી ત્યાં જઈને હા બધા રખડ. હા શ્વાસ ચડી ગયો. આમ જોવો, કસરત કરો. શરીરની તો એક બે થઈ ગઈ, મારી ફિઝિકલ હેલ્થની તો ગાઈઝ એક બે થઈ ગઈ છે. જો અમે લોકો અહીંયા સ્ટેશનની બહાર આવી ગયા છીએ. અહીંયા રોડ ઉપર ઊભા છીએ. હમણાં કુવા લેવા આવવાના છે. તો અહીંયા અમે બહાર ઊભા હતા ને તો આવું નોટિસ કર્યું. જો આવા બગલા છે ને એ બધા ઝાડ ઉપર કેવા બેઠા છે એમ જુઓ. ઈ દાંડીના દરિયે છે ને માછલા ખાય. અમારે ભાઈ શું કહે ખબર? આ ફઈ હા આ ભાઈ કહે કે દાંડીના દરિયે માછલા ખાઈ ખાઈને અહીં આરામ કરે. અહીંયા પછી હવા ખાવા આવ્યા છે. અહીંયા છે પછી આમ ઉડીને છે ને બેઠા. હા પછી એક આ છે અને ગાઈઝ બે એનું બેગ જો, સ્ટાઇલ જો એની. વોટ યોર સ્ટાઇલ? હવે 0.6 માં જો આપણું વોટ ગેટ. યોર સ્ટાઇલ? જો આવડે છે. જોયું તો? ચલો ગાઈસ, તો હવે છે ને અમને પિકઅપ કરવા આવી ગયા છે. કોણ આવ્યું છે તમે ગેસ કરો. વાવ. તો ગોપી અમે એક ગાડીમાં બધા આવી જશું. ભાઈ ઓલી ગાડીમાં બે આમાં આવશે. બે આમાં આવશે. ઓકે જો આવી ગયા રાજુ માસા આવ્યા અમારા. રાજુ માસા આવી ગયા મેમ્બર આવી ગયા. જો અમને પિકઅપ કરવા માટે આવી ગયા છે રાજુ માસા. તો હવે અમે જઈએ છીએ ઘરે. જો હવે અમે લોકો છે ને ગાડીમાં જઈએ છે. હું આ ભેડી આપણી ગાડી હતા. ત્યાં આપણી ગોપી જો અમને પિકઅપ કરીને પછી અમે ત્રણેય ગાડીમાં ને બાકીના બધા ફોર વ્હીલમાં આવે છે. હજી કાનું છે અમારી આરે. હા કાનું હાય. કાનુંનું ધ્યાન રાખો. કાનું આમાં હાય કે તો કાનું ઇગ્નોર મારે છે હળાહળ. વેલકમ ગાઈઝ વેલકમ. થેન્ક યુ ગાઈઝ. ગોથા કેમ ખાવ છો ગાઈઝ? ઓહો કેટલા માણસો હતા. ઓહો ચાલો અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. ફઈ ક્યાં છે? ફઈ તો કચરો કાઢવા મળ્યા. ફઈ જો અમે બધી આખી ગેંગ પલટાન આવી ગઈ છે. 9-10 જણાની. વેલકમ. આમ જો ઘર સાફ કરવા મળ્યા છે. રે ફઈએ જો એકદમ ફઈનું ઘર બતાડું તમને. ફઈ એસી ફિટ કરી દીધું એટલે ગરમીની અમારી હાટો. અમારી માટે સ્પેશિયલ એસી ફિટ ખબર હતી કે સુરત થી ફિટ કરાવ્યું. અમને ખબર હતી અમારા બધા એસી માં રહેલા આવે છે. હા આ લોકો પછી અહીંયા રહી ન શકે ખોટા. ના પછી અમને બહુ ગરમી થાય. તો મારા વાળ ખરાબ થાય. તો કેટલું ધ્યાન રાખે અમાર ભાઈ અમારું. હાલો અમે એમ જલ્દી હાલો ને. હાલો અમારો વિડિયો ઉતારતા એમને ભૈયા ગયા છે. હવે વિડિયો ઉતારવી જ છવી. જય સ્વામિનારાયણ. આમ જય સ્વામિનારાયણ. ભાઈ કચરું માથે નાખ. જય સ્વામિનારાયણ. બહુ પણ કેટલીક વાર કેવું છે. હવે મહેમાનને બધાને કેવું પડે ને અમારે. બોલ જો આમી બીતે ગરોળી હા કશી કે માર ભેરુડી રાજુ કે મારે મળવા આવી ગયા છે. આવ્યા તા સોડા લેવાના.
વેફરની જીદ કરે છે જીદી બાય માર માય સારું સોરી તારો પિમ્પલ નો ડાઘ વધારે કાળો થઈ જાય બિલ તો દેવા દે. ચલો ગાઈસ, તો હવે અમે છે ને માસીના ઘરે પહોંચી ગયા, પાણી પીધું, હાથ પગ ધોયા, ફાંકા માર્યા અને હવે અમે અહીંયા છે ને આ બાબુદાદાની દુકાન છે ને, હા બાબુદાદાની દુકાનેથી છે ને સોડા લેવા આવ્યા હતા. જો અમે છે ને બધાએ પડીકા લીધા છો બધા જો. આને છે ને વધારે શરમ આવતી ત્યાં બેહીન ખાવામાં અને અમે બધા અને જો હા પાછળ ઓલો ઓટલો દેખાય ને ઓટલો, હું તો ન્યા બેહીન ખાવાનું કહેતી હતી. ગોપી કે હાલો પછી અહીંયા ગોપી આવી ગયા પછી મેં આને બહુ શરમ આવે, સુરત આવે ને તો એને શરમ આવે અને અમને તો જરી કઈ શરમ નથી. અને આ બા છે ને અમને અહીંયા મળ્યા છે. અહીંયાના પ્રોપર છે અને અમે બધા અહીંયા કબજો કરવા આવ્યા છીએ. ચાલો હવે નાસ્તો કરી લેવા પછી તમને મળીએ.